કેમ છો બધા મિત્રો? મજામાં? પ્રકરણ નંબર 3 એપિસોડ નંબર 34. આજના એપિસોડમાં આપણે સાબિતી નંબર 10 થી શરૂઆત કરીશું. 10મા દાખલામાં રકમ આપેલી છે a cos a + b cos b + c cos c = 2a sin b sin c. તો ડાબા a cos a + b cos b + c cos c લખી દીધું. હવે તમને સૂત્ર આ કરવું છે. કયું સૂત્ર? a sin ભાગ્યા b sin b ભાગ્યા c sin c બરાબર q. આ સૂત્ર તમને ઓલરેડી ખબર છે. તો a ની જગ્યાએ શું લખાય? k sin a લખાય ને, cos a બાજુમાં એમ થાય. b ની જગ્યાએ શું લખાય? k sin b લખાય ને, cos b એમ થાય. અને c ની જગ્યાએ શું લખાય? k sin c લખાય ને, cos c એમ થાય. ક્લિયર હતા સુધી? આ સૂત્ર ઉપરથી આ લખાય. બધામાંથી કોમન નીકળ્યો k. ચલો કૌંસમાં શું વધ્યું? sin a * cos a sin b * cos b અને sin c * cos. આટલા સુધી આવીને આપણે ફસાઈ ગયા. શું થશે શું નહીં થાય કઈ સમજાતું નહીં. પણ આપણા જોડે એક સૂત્ર છે. sin 2a નું સૂત્ર કયું? યાદ રાખો, 2 sin a * cos a. તો sin a અને cos a ગુણાકારમાં હોય તો આગળ ખાલી શું ખૂટે છે? 2 ખૂટે છે, બાકી બધું છે. એવી રીતે અહીંયા sin b અને cos b ગુણાકારમાં છે. આ સૂત્ર લગાવવું હશે તો આગળ શું ખૂટે? ખાલી 2. તો બધા આગળ 2 ખૂટે. તો એક કામ કરીએ, આખા સમીકરણને 2 વડે ભાગી દઈએ અને આખા સમીકરણને 2 વડે ગુણી દઈએ. જો મેં બધાને 2 વડે ગુણી દીધા. બધા 2 વડે ગુણી દીધા અને બધાને 2 વડે ભાગી દીધા. ઠીક છે? બધામાં કોમન નીકળે 2 2 કટ થઈ ગયા. તો બધા 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા. કેમ? આ સૂત્ર બનાવો. 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા. ઓકે? આ શેનું સૂત્ર? અહીં લખ્યું sin 2a. તો આની જગ્યાએ લખી દો sin 2a. આની જગ્યાએ લખી દો sin 2b. આની જગ્યાએ લખી દો sin 2c. ક્લિયર હતા સુધી? હવે s + s નું સૂત્ર લગાવો. સિમ્પલ. અહીંયા ના લગાવી. કેમ? અહીંયા sin cos એવું બધું આપ્યું છે એટલે લગાવાય. s + s એટલે શું થાય? 2sc. ચલો s + s એટલે 2sc. બે ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 cos બે ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. ઓકે? 2sc નું સૂત્ર લગાવી દીધું બેના વચ્ચે અને sin 2c પાછળ એમના એમ. શું કર્યું તો કહી દેવાનું તમે s + s = 2sc કરે. ઓકે? ઉપરથી 2 કોમન નીકળ્યા, 2 2 કટ. ઉપરથી 2 કોમન નીકળ્યા, 2 2 કટ. તો જે વધ્યું લખી દીધું. શું વધ્યું? k / 2 2m sin a + b cos a - b પાછળનું sin 2c m. ક્લિયર? ક્લિયર ને મિત્રો? આના જગ્યાએ આવું લખી દીધું sin 2c m. હવે a + b ની જગ્યાએ શું લખાય? π - c કહેવાય કે કહેવાય? તો k / 2 sin π - c cos a - b plus sin 2c. ક્લિયર? શું કર્યું તો કહી દેવાનું કે a + b ની જગ્યાએ લખી દીધું π - c. મિત્રો વિડિયો કપાતો નથી ને? નહીં, કમ્પ્લીટ છે. આટલા સુધી ક્લિયર? આટલા સુધી ક્લિયર? આ સૂત્ર એ તમારે અહીંયા કૌંસમાં લખવાનું રહેશે. છે આટલા સુધી કે π - એટલે કેવું છે? બીજું છે
બીજા ચરણની અંદર સાઇન કેવું હોય ધન હોય, વિધેય બદલાય નહીં. ક્લિયર? ફટાફટ થોડું બોલી ગયો પણ તમને પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. આગળ પાઈ માઈનસ એટલે બીજું ચરણ, બીજા ચરણની સાઇન ધન જ હોય, વિધેય બદલાશે નહીં. તો આ સૂત્ર હવે હું કાઢી દઉં છું. તમારે ગમે ત્યાં જરૂર પડે ત્યાં લખી દેજો. ઠીક છે? ચલો આગળ વધીએ. તો બરાબર k/2 એમ ના અહીંયા વધ્યા 2 sin c બાકી બધું એમ ના cos a - b વત્તા sin 2c. હવે એક વસ્તુ જોવા જેવી છે. અહીંયા ખૂણો બન્યો sin c, અહીંયા ખૂણો sin 2c. ફરીથી બોલું, અહીંયા ખૂણો બન્યો sin c, અહીંયા 1c અને અહીંયા 2c, મતલબ એ ડબલ છે. તો ડબલ ખૂણો હોય તો એને આના જેવો બનાવવો પડે. તો sin 2c નું સૂત્ર પાછું ઉલટું મૂકી દો, 2 sin c cos c. જે પહેલા હતું અહીંયા એના સૂત્ર આના ઉપરથી આવું બનાવ્યું તો આપણે ફરીથી પાછું આના ઉપરથી આવું બનાવી દીધું પાછું. કેમ? કે બાજુમાં sin c ખૂણો હતો એટલે બંનેમાંથી કોમન નીકળ્યું. બંનેમાંથી કોમન નીકળ્યું 2 sin c બરાબર. ચલો કૌંસમાં શું વધ્યું? કૌંસમાં વધ્યું cos a - b વત્તા cos c. ઓકે, 2 2 કટ એટલે બાર શું વધ્યું? k sin c. ચલો અહીંયા કૌંસમાં વધ્યું cos, આ 2 2 કટ એટલે બારથી વધ્યું લખી દીધું cos a - b. c ની જગ્યાએ શું મુકાય? પાઈ માઈનસ a પ્લસ b. કેમ? તો કે c બરાબર પાઈ માઈનસ a પ્લસ b ના કહેવાય. c ની જગ્યાએ કે a વત્તા b વત્તા c બરાબર પાઈ વાળી શરત તો હોય. તો જો a વત્તા b ની જગ્યાએ પાઈ માઈનસ c લખી હતો તો c ની જગ્યાએ પાઈ માઈનસ a પ્લસ b ના કહેવાય. કેમ લખ્યું? મોટો પ્રશ્ન. અક્ષર તમે શું કરો? પહેલા અહીંયાથી આવું કર્યું, બદલી પાછું એની જગ્યાએ બદલી નાખ્યું. કેમ? કેમ કે c ની જગ્યાએ આવું કેમ કર્યું? કેમ કે બાજુમાં જો ખૂણો કયો? AB. તો c ની જગ્યાએ પણ AB વાળો લગાવવું પડે. ઓકે, પાઈ માઈનસ એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણની અંદર cos કેવું હોય? ઋણ હોય. ચલો જવાબ શું આવી ગયો? k sin c cos a minus b minus cos a plus b. વિધેય બદલાય નહીં. cos નું શું રહે? cos. c minus c. c minus c એટલે -2ss. c -2ss બે ખૂણાઓનો સરવાળો ભાગ્યા બે ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. ક્લિયર હતા સુધી? c - c એટલે -2ss. ફરીથી મને વિડિયોમાં જોવા દો કપાય છે કે નહીં. જોવા મિત્રો થોડો વિડિયો કપાય છે, આપણે એને થોડું ખસાડી દઈએ. ઠીક છે? ફરીથી કહી દઉં, cos a minus b cos c ના બંનેમાંથી 2 sin c કોમન કાઢે. c ની જગ્યાએ પાઈ માઈનસ a plus b લખ્યું. કેમ? અહીંયા ખૂણો a minus b હતો એટલે અહીંયા a plus b બનાવવો પડે. c પાઈ માઈનસ એટલે કયું ચરણ? પાઈ માઈનસ એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર cos કેવું હોય? ઋણ હોય. ક્લિયર? તો c minus c એટલે -2ss બે ખૂણાઓનો સરવાળો ભાગ્યા બે ખૂણાઓની બાદબાકી કરશો ખૂણાઓની એટલે પહેલું તો a minus b પણ આની બાદબાકી કરશો એટલે બંને ચિહ્ન બંને કેવા થઈ જાય? માઈનસ ચિહ્ન થઈ જાય. જો b b કર, a કર. જો જે વધ્યું લખી દઈશું. ચલો k sin c કૌંસમાં વધ્યું -2 sin a વત્તા a 2a ભાગ્યા a એટલે જવાબ શું આવે? -b -2b ભાગ્યા 2 એટલે 2 2 કટ એટલે શું વધ્યું? sin -b. હવે જોવા જેવું sin શું કરશે? -12 કાઢે. અહીંયા જે સૂત્ર લગાવીને લખવું પડશે. અહીંયા આ લખવા દઈએ c - c એટલે -2ss. એ તમે અહીંયા લખી દેજો. sin શું કરશે? -12 કાઢે. આ માઈનસ તો હતું જ, sin એ -12 કાઢી એટલે માઈનસ માઈનસ પ્લસ તો શું વધી પડો? 2 વધ્યા, k વધ્યા, sin a sin b sin c
જુઓ sin c હું પાછળ લઈ ગયો, ગુણાકારમાં તો આગળ પાછળ ચાલે. 2 × 3 × 4 કહો કે 2 × 4 × 3 કહો, આગળ પાછળ ગુણાકારમાં કરવાનો ચાલશે. આટલા સુધી પહોંચી ગયા. 2k sin a sin b sin c આટલું હતું. પણ જવાબ જોઈએ તો જવાબમાં તો sin b sin c ને નહીં એડવાનું, પણ આની જગ્યાએ 2 ને નહીં એડવાનું, પણ અહીંયા સ્મોલ a છે તો આની જગ્યાએ સ્મોલ a ના લખાય. હાલ સૂત્ર હતું a ની જગ્યાએ k sin a તમે લખી શકો તો k sin a ની જગ્યાએ a ના લખાય, તો આની જગ્યાએ લખ્યું 2a sin b sin c. જવાબ થઈ ગયો સાબિત. જો મિત્રો સાબિતી તમે ધોરણ 10 માં ઘણાય કરી છે, ઘણાય નહીં કરી હોય. જેને નહીં કરી હોય એને તકલીફ પડશે તો આ સાબિતી 2 થી 3 વાર કરવાનો ટ્રાય કરો. કોઈ પણ હોશિયાર વિદ્યાર્થી હોય જેને 90% ઉપર આવતા હોય કે જેને 80% ઉપર આવતા હોય કે 70% ઉપર આવતા હોય, પણ એ પણ ઘરે પ્રેક્ટિસ કરતા હોય. દરેકના યાદ રાખવાની શક્તિ દરેકની અલગ અલગ હોય છે, બધાની સરખી હોતી નથી. એવું જરૂર નથી હું પહેલી વાર શીખવાડું તો પણ તમને આવડી જાય. ઘણાને ડાઉટ્સ આવતા હોય તો ડાઉટ્સ આવતા હોય તમને તકલીફ પડતી હોય તો વિડિયો ફરીથી રિવાઇન્ડ કરી ફરીથી જોઈ લેવાનો. મારો વિડિયો તમારા જોડે પડી જવાનો છે. ઠીક છે, તો હવે આપણે સાબિતી નંબર 11 જોઈશું. ચલો જો મિત્રો સાબિતી નંબર 11 જોઈશું. cos a ભાગ્યા a વત્તા cos b ભાગ્યા b વત્તા cos c ભાગ્યા c બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર અપોન 2abc. ઘણા બધા મિત્રો સાબિતી જોઈને ગભરાઈ ગયા છે કે સર બહુ તકલીફ પડે છે, પણ જેમ જેમ તમે આગળ વધશો એમ એમ તમને આ ચેપ્ટર સહેલું પડવાનું છે. ચોથું પગનું છઠ્ઠું ચેપ્ટર જોશો. માની લો કે તમે જ્યારે પહેલું ચેપ્ટર ભણતા હતા એટલે થોડું હાર્ડ પડતું હશે. જેમ ત્રીજું ચેપ્ટર આપણે શીખવા માંડીએ એટલે પહેલું ચેપ્ટર કેવું સહેલું પડવા માંડ્યું. એ જ રીતે જેમ ચોથું પગનું છઠ્ઠું ચેપ્ટર જશો, જેમ જેમ પ્રેક્ટિસ કરતા રહેશો, ટેસ્ટ લેવાશે તો તમે પોતે જાતે રિવિઝન કરશો, એમ એમ આ ચેપ્ટર પણ સહેલું પડવા મળશે. ગભરાવાની કોઈ જરૂર નથી. ઠીક છે, તો હવે આપણે સાબિતી નંબર 11 જોઈશું. એમાં ડાબા એંગલો આપેલો છે cos a ભાગ્યા a cos b ભાગ્યા b cos c ભાગ્યા c. ઓકે, આટલા સુધી. તો તમને cos a નું સૂત્ર ખબર છે મિત્રો? કયું બોલો? cos a નું સૂત્ર કયું? તો b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અપોન 2bc. હતા ના એ તો ખરા જ નીચે, એ તો હતા નીચે. ચલો આની વાત કરીએ. cos b નું બોલાડ જાતે a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપોન 2ac અને b તો ખરા જ. ઓકે, આનું જોઈએ. cos c નું સૂત્ર કયું? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપોન 2ab અને c તો ખરા જ. તો છેદ જો 2abc 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 બધાનો લસા તો કેવો આવે? સરખો 2abc. ઓકે, તો શું વધ્યું? b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ c સ્ક્વેર. આની વાત કરીએ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. અને આની વાત કરીએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર. b સ્ક્વેર કટ, a સ્ક્વેર કટ, c સ્ક્વેર c સ્ક્વેર. ચલો શું વધી ગયું? એક a સ્ક્વેર વધ્યો, એક b સ્ક્વેર વધ્યો, એક c સ્ક્વેર વધ્યો, એક 2abc જવાબની છે. તમે કહેશો ઓ આ તો સહેલી હતી, તો આગળ ભારે આવી હતી ને, સહેલી ભારે સુખ દુઃખ આયા કરશે. તમે ટેન્શન લેવાની જરૂર નથી. ચલો હવે આપણે સાબિતી નંબર 12 જોઈશું. ઠીક છે, ચલો મિત્રો સાબિતી નંબર 12 જોઈએ. 12મા નંબરની સાબિતી જોયા પછી તમને એમ લાગશે કે દુઃખનો પોટલો ભગવાને આપણા ઉપર નાખી દીધો છે, પણ આ દુઃખના પોટલાનો અનુભવ કર્યા પછી દાખલા નંબર 13 માં તમને સુખનો અનુભવ થશે. પણ એના માટે દુઃખ સહન કરવું પડશે દાખલા નંબર 12. કેમ કે દાખલા નંબર 12 ની પેટર્ન અને દાખલા નંબર 13 ની પેટર્ન બંનેની પેટર્ન સેમ છે. આ પેટર્ન થોડી નવી આવશે, એ 13 માની પેટર્ન તમને એમ લાગશે સહેલી પડે, પણ પહેલી વાર તો જોવી પડશે ને કેવી પેટર્ન છે, તો થોડું દુઃખ સહન કરવાની શક્તિ વધારે રહે. ચલો દાખલા નંબર 12 જોઈએ. 12મા દાખલામાં b² - c² cot a + c² - a² cot b + a² - b² cot c બરાબર 0. આટલું સાબિત કરવાનું છે. તો ડાબા આટલો આપણો જવાબ 0 લાવવાનો છે ગમે તે કરે. ચલો તો ડાબા આપણે શું કરતા?
ડાબા લઈ જબા લાવવા, પણ એ રીતે ગણવા જશો તો આ બોર્ડ નાનું પડશે. આવા બે ત્રણ બોર્ડ લગાવેલા છે ત્યારે એવડી મોટી રકમ થશે. તમે જોશો એટલે ખબર પડી જશે. ચલો એક કટકો, આ બીજો કટકો અને ત્રીજો કટકો, બંનેની પેટર્ન ત્રણે ત્રણની તમે જો પેટર્ન ત્રણે ત્રણની સેમ જ છે. ત્રણે ત્રણની પેટર્ન કેવી છે? સેમ જ. તો ચલો આપણે આ ત્રણ કટકા હોય, આ પહેલો કટકો, આ બીજો કટકો અને આ ત્રીજો કટકો, ત્રણેયની પેટર્ન સેમ. જો અહીંયા BC તો અહીંયા A, અહીંયા CA તો અહીંયા B, અહીંયા AB તો અહીંયા C, મતલબ ABC 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 વાળી પેટર્ન બધામાં બનાવી દીધી. બનાવી નહીં તો આપણે એક કટકો ગણી લઈએ, પછી બાકીના બે કટકા ગણીએ. ચલો પહેલો કટકો લઈએ. પહેલો કટકો કેવો આપેલો છે? b² - c² cot A. હવે તમે b ની જગ્યાએ શું લખી શકો? b ની જગ્યાએ શું લખી શકો? k sin b ના લખો તો k sin b નો વર્ગ શું થાય? b નો વર્ગ k² sin² b ની જગ્યાએ. c ની જગ્યાએ શું લખો? k² sin² c અને બાકીનું cot A. હવે cot A ની જગ્યાએ cos ભાગ્યા sin ના લખાય? પાછા તમે એમ કહેશો આવ cos ભાગ્યા sin કેમ લખ્યું? તો અહીંયા sin નું સ્વરૂપ આવી ગયું એટલે sin માં ફેરવવું પડે. ઠીક છે, તો cot નું શું કરી દીધું? cos ભાગ્યા sin. મેં બે સૂત્ર મૂક્યા, b ની જગ્યાએ i અને c ની જગ્યાએ r. ઓકે, બંનેમાંથી કોમન નીકળ્યું k². એટલે શું વધ્યું cot? sin² b - sin² c cos A ભાગ્યા sin. હવે એક વસ્તુ તો આ પહેલા કટકાનું જો આવું થાય તો ત્રણ કટકા કેમ છે? બોલાવો થઈ જાય. એના કારણે એક કટકાનું ગણી દઈશું, બાકીનું બેનું એ રીતે કરી દઈશું. તમે જોવો તો બધી મજા આવશે. હવે sin² b - sin² c ના બે ભાગ પડે. કયા બે ભાગ પડે? બોલો કાલ સૂત્ર આવી ગયું. એક વાર sin b + c sin b - c. ઓકે, આના બે ભાગ પડે sin² b - sin² c ના. બાકીનું cos A ભાગ્યા sin b એમના એમ. કઈ સૂત્ર લગાવ્યું? તો sin² b - sin² c બરાબર sin b + c sin b - c. આ સૂત્ર મેં લગાવ્યું. ઓકે, હવે જુઓ b + c ની જગ્યાએ π - a ના લખાય તો k² sin π - a sin b - c cos A ભાગ્યા sin. શું કર્યું આપણે? તો b + c ની જગ્યાએ શું જવાબ લાવ્યા આપણે? π - a. ઓકે, π - a એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવો હોય? ધન. એટલે sin જ આવો અને sin જ કહેવાય ને. sin π - a એટલે sin એ sin બંને પાસેથી કટ થઈ ગયા. શું વધ્યું? k² sin b - c cos A. ક્લિયર? હવે આ b અને c ના સ્વરૂપમાં આવ્યો તો a ને b c ના સ્વરૂપમાં લાવવો હોય તો શું લખાય? k² sin b - c cos π - b + c લખાય. કેમ? તો કઈ દેવાનું કે a બરાબર π - b + c. હવે ધીમે ધીમે ખબર પડવા માંડી ને આવું કેમ કરવાનું? બાજુમાં BC ખૂણો હતો એટલે a ની જગ્યાએ BC ખૂણો લાવવો પડે. ક્લિયર? π - એટલે કયું ચરણ? ત્રીજું ચરણ. બીજા ચરણની અંદર cos કેવું હોય? ઋણ હોય. ઋણ હોય તો ઋણ બહાર કાઢો. -k² sin b - c cos b + c. ઓકે, પછી 40% દાખલો પૂરો થયો તો બાકી છે દાખલો. આટલા સુધી ક્લિયર? હવે sin અને cos ગુણાકાર બનાવ્યા. ઠીક છે, હવે આપણે આ સૂત્ર છે sin અને cos ગુણાકારમાં હોય તો 2sc એટલે s + s. 2sc એટલે s + s. પણ 2 ક્યાં? તો 2 વડે ગુણો, 2 વડે ભાગો. ઓકે, 2 વડે ગુણી દીધા, 2 વડે ભાગી દીધા. કેમ? 2sc બરાબર s + s. આ સૂત્ર બનાવવા માટે મેં
એનું સૂત્ર બનાવવા માટે 2 વડે ગુણ્યા 2 વડે ભાગે 2sc એટલે s plus s. તો જ્યારે s plus s માંથી 2sc કરતા હોય ત્યારે બે ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 કરીએ જ નહીં, પણ આમાંથી આવું કરતા હોય એટલે ખાલી બે ખૂણાઓનો સરવાળો કરવાનો. યાદ રહ્યું? કેમ? તો આમાંથી આમ આવતા હોય તો બે ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, તો આમાંથી ઉલટા જઈએ. આ વખતે સૂત્ર ઊંધું લગાવીએ, અને જ્યારે ઊંધું સૂત્ર લગાવતા હોય એટલે ખાલી સરવાળો થાય, બે વડે ભાગવાના. ચાલો જોઈએ. -k² ભાગ્યા 2 sin બે ખૂણાઓનો સરવાળો પ્લસ sin બે ખૂણાઓની બાદબાકી. ઓકે, શું કર્યું આપણે? તો કહી જાવ 2sc એટલે s plus s. પહેલા બે ખૂણાઓનો સરવાળો અને પાછળ બે ખૂણાઓની બાદબાકી. તો b - c માંથી બાદ કરશો એટલે આ બંનેના ચિહ્ન કેવા થશે? બદલાઈ જશે. -b - બદલાઈ જશે. માઈનસ પછીના ચિહ્નો બધા બદલાઈ જશે. ઠીક છે? -k² ભાગ્યા 2 જો cc કર, અહીંયા bb કર એટલે શું વધ્યું? અહીંયા sin 2b અને અહીંયા વધ્યું પ્લસ sin -2c. ઓકે, sin શું કરશે? માઈનસ, બાર કાઢો તો sin 2b minus sin 2c. ઓકે, એટલો પુટલો આવ્યો. તો હવે આપણે જોઈશું ફરીથી. ચલો ફરીથી આટલા સુધી ફરીથી b ની જગ્યાએ સૂત્ર લગાવીએ, c ની જગ્યાએ સૂત્ર લગાવીએ, બંનેમાંથી k² કોમન કાઢે. આ બેના વચ્ચે સૂત્ર એકવાર પ્લસ એકવાર માઈનસ. ઠીક છે? cot નું cos ભાગ્યા sin કરી દીધું. b plus c ની જગ્યાએ pi minus c. આ બંને કટ થઈ જાય એટલે આટલું વધશે. હવે b minus c તો a ની જગ્યાએ pi minus b plus c. pi minus c બીજા શબ્દમાં cos ઋણ હોય એટલે આગળ ચિહ્ન માઈનસ આવી ગયું. sin m cos m. હવે 2sc નું સૂત્ર લગાવવા માટે 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા 2sc એટલે s plus s. ઉલટું સૂત્ર લગાવતા એટલે ખાલી બે ખૂણાઓનો સરવાળો કરવાનો, 2 વડે ભાગવાનું નહીં. એ યાદ રાખવાની ટ્રીક હું શીખવાડીશ, પણ એ પછી. અને બે ખૂણાઓની બાદબાકી પાછળ કરી દેવાની. આટલું વધશે. sin શું કરે? માઈનસ ખાલી બાદ. કોણ ગણી જાય ખબર? ખાલી cos અને sec માઈનસ ગણી જાય, બાકીના બધા વિધેય માઈનસ શું કરશે? બાદ કાઢશે. તો sin માઈનસ શું કરશે? બાદ કાઢશે. તો આ રકમનો જવાબ પેલા જેવો આવે. cos a કે cos a ની જગ્યાએ બનાવો. તો આની જગ્યાએ પેલા જેવો જવાબ આવ્યો. તો મતલબ એવો થયો કે b² - c² cot a હોય તો a વાળો જવાબ આવતો જ નહીં. જવાબ ખાલી b વાળો અને c વાળો જવાબ આવે. b ની જગ્યાએ કેપિટલ B, c ની જગ્યાએ કેપિટલ C. તો તે જ રીતે આવી લખી દે. તે જ રીતે કઈ લખી દેવા. આનો જવાબ શું આવે? c² - k². cot b નો જવાબ શું આવે? બોલો. આનો જવાબ શું આવશે? k² ભાગ્યા 2 sin 2c minus sin 2b થાય. કેમ આવું થયું? કેમ કે જો આનો જવાબ આવો આવી શકતો હોય તો આનો જવાબ આવો કેમ? k²/2 તો બંનેમાં સેમ જ છે. કેમ? પેલામાં એ નતું, ડાબામાં નતું કે, તો એ જવાબમાં આવ્યું તો આમાં એ k²/2 એમને આવશે માઈનસ. અહીંયા b c પાછળ છે તો આમાં b c ને આમાં c કે અહીંયા c અને a છે. b c ની જગ્યાએ શું આપણે c અને a, તો અહીંયા c રહેશે અને અહીંયા a રહેશે. તે જ રીતે ત્રીજું પદ. ત્રીજા પદમાં શું લખવાનું? a² - b². cot b નું શું થશે? -k² ભાગ્યા sin 2a sin 2b. અહીંયા a b હતા, અહીંયા a b લખી થઈ ગયું. તો આની જગ્યાએ આવું લખાય, આની જગ્યાએ આવું લખાય, આની જગ્યાએ આવું લખાય. ચલો ડાબા. હવે ડાબામાં આની જગ્યાએ આવું લખાય. લખી દો. ડાબા કેટલો હતો? b² - c² cot a plus c² - a² cot b plus a² - b² cot c.
ઓકે, ડાબા આટલો હતો, આની જગ્યાએ આપણે આટલું લાઈન ને ગણતરી કરતા કરતા એ મૂકી દો -a² sin 2b sin 2c, આની જગ્યાએ -a² sin 2c sin 2a, આની જગ્યાએ -k² sin 2a sin 2. દરેકમાંથી કોમન નીકળ્યું k²/2 માઈનસ પણ સાથે કોમન લઈ લો. ચલો -k²/2 કોમન લઈ લેશો એટલે જાશો આ કૌંસમાં શું વધ્યું sin 2b sin 2c. હવે માઈનસ કોમન લીધું આની જગ્યાએ પ્લસ રહી જાય ને, માઈનસ જતું રહી બહાર તો પ્લસ sin 2c sin 2a પ્લસ sin 2a માઈનસ sin 2b. આટલું વધ્યું કૌંસમાં. વિડિયો કપાતો નથી ને? ચલો થોડો કપાય છે, જોઈ લઈએ. ઓકે, હવે જુઓ છેલ્લે આટલું બતાવ્યું પ્લસ સાઇન માઈનસ સાઇન 2c વાળા કટ cc વાળા ખૂણા જુઓ sin 2b sin 2b sin 2a sin બધું ઉડી ગયું એટલે -k²/2 ના કૌંસમાં વધ્યું 0 અને 0 વધે એટલે શું થઈ ગયું આ થઈ ગયું તમારો જવાબ. હવે તમે એમ વિચારો કે મેં આવા કટકા પ્રમાણે ના લખ્યું અને આનું નીચે કર્યું, આનું નીચે કર્યું, વત્તામાં ગણી લો દાખલો કેવડો મોટો થાય, બોર્ડ કેવડું મોટું છે. એટલા માટે એક કટકાનું અલગ ગણી લીધું અને એ જ રીતે બીજા કટકાનું અલગ, બીજા કટકાનું. તો તમને એમ કે સર અમને યાદ કઈ રીતે રહેશે કે આ રીતે ગણવાનું આનું અલગ? તો જેનો જવાબ 0 આપો, જો અત્યાર સુધી સાબિતી કરી એમાં કોઈ દાખલામાં 0 હતો નહીં. આ બે દાખલાઓમાં જવાબ 0 આપો, આના પછીનો દાખલામાં જવાબ 0 આવશે. તો એ દાખલામાં આવી રીતે પેટર્ન કરવાનું. ચલો એક દાખલો ફરીથી જોઈએ, દાખલા નંબર 1 જોઈએ. જો મિત્રો હવે દાખલા નંબર 13 ડાબા આટલો આપ્યો, જવાબ 0 આપ્યો. ત્રણ કટકાની પેટર્ન સેમ આપે છે. એક કટકો લઈ લી, બાકીનું બે તે જ રીતે કરી લઈશું. ક્લિયર? હવે થોડી ખબર પડી. 12મા દાખલા કરતા 13મા દાખલામાં થોડી સમજણ વધારે પડશે. એટલે આ થોડું સુખ ચાલુ થઈ જાય અને જેમ જેમ પ્રેક્ટિસ કરતા રહેશો એમ સુખે સુખ આવશે. ઠીક છે? ચલો હવે આપણે ડાબામાંથી એક નાનો કટકો લઈ લઈએ b² - c² / a² sin 2. જો આ કટકાનું ગણવાનું ચાલુ કરો. જોઈએ તો આ કટકાનું b ની જગ્યાએ લખાય k² sin square b, c ની જગ્યાએ લખાય k² sin square c ભાગ્યા a ની જગ્યાએ લખાય k² sin square a. ઓકે, sin 2a ની જગ્યાએ લખાય. કેમ sin 2a ની જગ્યાએ લખાય? 2 sin a * cos a. આ સૂત્ર કેમ લખાય કે સર તમે ક્વાર્ટરનું cos ભાગ્યા sin નતું કર્યું તો sin 2a માં ખૂણો કેટલો આપ્યો? ડબલ, અને નીચે ખૂણો કઈ છે? 1. તો આ ડબલ ના અડધા કેટલો આપ્યો? તો sin 2a નું સૂત્ર લગાવી દીધું, બાકીના બધા સૂત્રો મૂકી દીધું. ઉપરમાંથી કોમન નીકળ્યું k² કટ એટલે શું વધી પડ્યું? k² કોમન નીકળ્યું એટલે કૌંસમાં વધ્યું sin square b minus sin square c upon k² sin square b. 2 sin a જોઈ રાખજો, ખેલ ચાલુ થાય આવે k² કટ થઈ ગયા, એક અહીંયા sin square, એક sin કટ થઈ ગયા, અહીંયા sin ભાગ્યા sin square એટલે એક sin તો ઉડી જાય, એક ખૂણા વાળું એક કટ થયું sin. હવે sin square b minus sin square c નું સૂત્ર લગાવો sin b plus c into sin b minus c. આનું સૂત્ર લગાવીએ 2 cos a m ના m ભાગ્યા નીચે વધ્યું sin a. ઠીક છે? આની જગ્યાએ સૂત્ર લખાય 2 cos a m ના m sin a. હવે b plus c ની જગ્યાએ pi minus a ના લખાય તો ચલો અહીં મૂકી દઈએ sin b plus c ની જગ્યાએ મૂકી દો pi minus a sin b minus c 2 cos a
ભાગ્યા sin અહીંયા લખી દો b plus c ની જગ્યાએ pi minus a મૂક્યો. પ્રેક્ટિસ કરવા માંડી ઓટોમેટિક શું કરવાનું? sin pi minus એટલે બીજું ચરણ, બીજા ચરણની sin ધન હોય રીતે બદલાય નહીં. એટલે sin pi minus a એટલે sin s કહેવાય કે ના કહેવાય? તો sin ને બંને બાજુથી કાઢો. આ સરળ થઈ ગયું. તો હવે શું વધ્યું? તો હવે વધ્યું 2 વધ્યા, sin b minus c વધ્યા અને અહીંયા cos a વધ્યા. છેદમાં તો કશું વધ્યું નથી. તો આ b minus c તો a ની જગ્યાએ pi minus b plus c ન લખાય? 2 sin b minus c cos pi minus b plus c. કેમ? તો કઈ દેવાનું? તમે a ની જગ્યાએ લખ્યું pi minus b plus. કે તમે ત્યારે વાંચો ત્યારે ખબર પડી જાય આપણે આવું કર્યું. pi minus એટલે કયું ચલ? બીજું ચલ. બીજા ચલની અંદર cos કેવું હોય? ઋણ હોય. અને વિધેય બદલાય નહીં. એટલે આગળ છે -2 sin b minus c અને cos b plus c. ઓકે, 2sc ફરીથી આવી 2sc એટલે s plus s માઈનસ એમ રાખો s બે ખૂણાઓનો સરવાળો પ્લસ s બે ખૂણાઓની બાદબાકી. તો b minus c માંથી પેલું બાદ કરજો પાછું એટલે માઈનસ b minus. ઓકે, શું કર્યું? તો કે જવાનું કે અમે કર્યું 2sc એટલે s plus s. ઓકે, ચલો માઈનસ m ના cc કટ bb કટ જે વધે લખી દો. sin અહીંયા વધ્યા 2b વત્તા sin અહીંયા વધ્યા -2c. sin શું કરશે? માઈનસ બહાર કાઢી દે માઈનસ m ને sin 2b sin શું કરશે? માઈનસ બહાર કાઢી દે. માઈનસ આ પદ અંદર મૂકો, માઈનસ ની અંદર મૂકો એટલે sin 2c આગળ આવતો રહે, sin 2b પાછળ જતો રહે. એ ધન છે ઋણ થઈ જાય છે. તો મતલબ એવો થયો આની ગણતરી કરતા એ તો BC હોય તો એનું ઉલટું થઈ જાય CB. એવો જવાબ આવ્યો. છેદ અને આ જવાબમાં આવતા નથી. સ્મોલ એ કે કેપિટલ એને કોઈ લેવા દેવા કરું. અહીંયા BC હતા તો એનું ઉલટું થઈ ગયું CB. તો તે જ રીતે ચાલો આનું શું લખાય પડે? બીજા લખતા c square minus a square upon b square આથી રકમ sin 2b. બોલો શું લખાય? sin 2a minus sin 2c લખાય. a વાળું આગળ જતું રહે, c વાળું પાછળ જતું રહે, આ b વાળાને કોઈ લેવા દેવા નહીં. અને એ જ રીતે છેલ્લું પદ કયું હતું? a square minus b square upon c square sin 2c બરાબર આની જગ્યાએ લખાય sin 2b minus sin 2b. ખબર પડી? આની જગ્યાએ આવો જવાબ હોય તો આની જગ્યાએ આવો, આની જગ્યાએ જોઈ લેવા કે આપણે કેવી રકમ લઈને ચાલ્યા હતા અને કેવો જવાબ લાયા. એ જ રીતે આ બે ઘટકાનું કરી દેવાનું, ગણવા જવાનું નહીં. ઠીક છે? સાચું છે. એમને કદાચ શોર્ટ ટ્રીક નહીં, આ રીતે જ ગણત આપો. તો આ ત્રણ કિંમતો આપણે શોધી ડાબામાં. હવે સરળ પડી કે ના પડી? તો ડાબામાં મૂકી દઈશું. ચલો ડાબા કેટલો હતો? જેનો ડાબા તો લખી દો. ડાબા જગ્યાએ ડાબા લખી દો. રકમ અહીંયા લખી દો આખી. હું રકમ લખતો નહીં હો, થોડી કંજૂસાઈ કરું. રકમ તમે લખી દેજો. ચલો આની જગ્યાએ શું મુકાય? તો આની જગ્યાએ આવું નામ મુકાય sin 2c minus sin 2b પ્લસ બીજા પદમાં શું લખાય? sin 2a minus sin 2c. અને ત્રીજા પદમાં શું લખાય? પ્લસ sin 2b minus sin 2b. પ્લસ sin 2a minus sin 2a કર, sin 2b minus sin 2b કર, sin 2c minus sin 2c કર. એટલે ચાલુ લખીએ છીએ. બસ સિમ્પલ એકદમ. આ રીતે દાખલા ગણવાના છે. તો આપણે ચાર દાખલા આજે ગણ્યા. દાખલા નંબર 10, 11, 12, 13. 10મા દાખલાનું લેવલ તો અપ આવ્યું, 12મો દાખલો ડાઉન આવ્યો, પાછો 13મો દાખલો અપ આવ્યો કરી 12મો દાખલો અને 13મો દાખલો પાછો ડાઉન. ઠીક છે? અપ ડાઉન સુખ દુઃખ ચાલ્યા કરશે.
બસ આ સ્વાધ્યાયમાં આટલી સાબિતી હતી. દાખલા નંબર 13 સુધીની સાબિતી પૂરી થઈ ગઈ. 14, 15 અને 16 કુલ પ્રશ્નો છે. એ કુલ પ્રશ્નો આપણે નવા એપિસોડમાં લઈશું અને એક્ઝામની અંદર સંગમત જ્યારે પેપર આવે છે એમાં 99% આ ત્રણમાંથી એક દાખલો પૂછાય છે. કુલ પ્રશ્ન કયો? 14, 15, 16 માંથી. ઠીક છે. એટલે કાલનો એપિસોડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. ભલે આપણે 3-4 દાખલા ચાલતા સાબિતીના, પણ ઘરે બેઠા જેટલી પ્રેક્ટિસ થાય એટલી કરજો. ચેપ્ટર પૂરું કરવાની કોઈ ઉતાવળ નથી. ઠીક છે. શાંતિથી પૂરું થાય પણ વ્યવસ્થિત રીતે તમને આવડવું જોઈએ. ઠીક છે. તો આપણે નવા કુલ પ્રશ્નો નવા એપિસોડની અંદર લઈ લઈશું અને પછી ડાયરેક્ટ સ્વાધ્યાય 3 પાકી. સ્વાધ્યાય 3 બહુ વધારે દાખલા નથી. એ ચેપ્ટરના લગભગ 3 દિવસની અંદર આ ચેપ્ટર પૂરું થઈ જશે. એના પછી આપણે ચેપ્ટર નંબર 4 ચાલુ કરીશું. ચલો.